ગાંધીનગરમાં કેબિનેટની બેઠક થઈ શરૂ। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠકની શરૂઆત। રથયાત્રાની તૈયારીઓને લઈને થશે આખરી સમીક્ષા। સાથે વરસાદની સ્થિતિને લઈને પણ કેબિનેટની બેઠકમાં સમીક્ષા। ભારે વરસાદ બાદ થયેલ નુકસાન સહાય બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ બેઠકની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છા આપવામાં આવી। જન્મદિવસ પર મંત્રીઓએ મુખ્યમંત્રીને આપી છે શુભેચ્છા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, આજની કેબિનેટની આ બેઠક કયા કયા મુદ્દાઓ પર ચર્ચા? ગીતા, યોગાનુયોગ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ પણ છે અને આજે કેબિનેટની બેઠક છે। કેબિનેટની બેઠકમાં હાજરી આપતા પહેલાં તેઓએ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાનના દર્શન કર્યા હતા અને પ્રાર્થના કરી હતી। આ ઉપરાંત પ્રધાનમંત્રીએ પણ તેમને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી જન્મદિવસની અને પ્રધાનમંત્રીનો પણ આભાર માનતું ટ્વીટ મુખ્યમંત્રીએ કર્યું હતું। દાદા ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે સ્વર્ણિમ સંકુલ વન, જ્યાં તેમની અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક ચાલી રહી છે। મંત્રીઓ અને અધિકારીઓએ તેમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે। આજના મુદ્દાની વાત કરવામાં આવે તો જે માહિતી મળી તે પ્રમાણે હવે આવતીકાલે જ્યારે રાજ્યમાં રથયાત્રા યોજાવાની છે, અમદાવાદ સહિત મહાનગરો સહિત એની સુરક્ષા વ્યવસ્થા અન્ય આયોજનના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે। સાથે જે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં જે વરસાદ વરસ્યો હતો ત્યાં રાહત બચાવની કામગીરી બાદ સહાયના સંદર્ભમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, હજુ પણ કયા પ્રકારની આવશ્યકતા છે તેના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાથે જ આગામી દિવસોમાં હવે વરસાદની સ્થિતિ કેવી રહેશે અને કયા પ્રકારનું આયોજન કરવાનું રહેશે, આ સિવાય પણ અન્ય આયોજનો અને નીતિ વિષયક મુદ્દાઓની ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવશે। બેઠકની શરૂઆતમાં જ મુખ્યમંત્રીને અધિકારીઓ અને મંત્રીઓએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો આજની આ કેબિનેટની બેઠક અને આ સાથે જ જન્મદિવસ પર મંત્રીઓએ મુખ્યમંત્રીને શુભેચ્છા આપી છે। આજની આ કેબિનેટની બેઠકમાં ભારે વરસાદ બાદ થયેલા નુકસાનની સાથોસાથ સહાય બાબતે પણ ચર્ચા કરવામાં આવશે। તો તેની સાથે આવતીકાલે જ્યારે રથયાત્રા સમગ્ર રાજ્યભરમાં યોજાવાની છે તો રથયાત્રાની તૈયારીઓને લઈને પણ આખરી સમીક્ષા આજની આ બેઠકમાં કરવામાં આવશે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક હાલ શરૂ થઈ ચૂકી છે।